सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि। अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव स्थितधिः प्रभाषेत किमासीत व्रजेत किम्। श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ શ્લોકોમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણ બતાવી રહેલા છે.
સ્થિતપ્રજ્ઞના જે લક્ષણ છે એ સાધકને માટે એક એક સાધનાનો ભાગ છે. જેવી રીતે આ શ્લોકમાં કહેવામાં આવ્યું, સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય? તો બે વસ્તુ બતાવવામાં આવી, જેમાં કહેવામાં આવ્યું સર્વ કામના ત્યાગ જ્યાં થઈ જાય છે, એનો અર્થ નિષ્કામતાની જે પરાકાષ્ઠા છે એને જ સ્થિતપ્રજ્ઞતા કહેવામાં આવે છે. ભગવાને કહ્યું સર્વાન કામાન પ્રજહાતિ, બધી જ કામનાઓને જ્યારે છોડી દેશે, એનો અર્થ બધી જ કામનાઓને છોડવી, સર્વ કામના સર્વકાળે સર્વદેશને, તો સમસ્ત દેશકાલ વસ્તુ વિષયક સમસ્ત કામનાનો ત્યાગ જ્યારે થાય ત્યારે સ્થિતપ્રજ્ઞતા કહેવામાં આવે છે. એનો અર્થ આ નિષ્કામતાની પરાકાષ્ઠા છે. અને સાધકનું ધ્યેય જ્યારે આ નિષ્કામતાની પરાકાષ્ઠા હોય તો એના માટે કામનાઓનો ધીરે ધીરે ત્યાગ કરવો એક સાધના બની જાય છે. જેમ જેમ કામનાઓનો ધીમે ધીમે ત્યાગ કરતો જશે એમ એમ પછી અંતે એ નિષ્કામતાની પરાકાષ્ઠા સુધી પહોંચી શકે. એનો અર્થ સાધકે પણ સાપેક્ષ રીતે કામનાઓથી મુક્ત થવું રહ્યું. તો પૂર્વવત અજ્ઞાન અવસ્થામાં જ્યારે કંઈ પણ જાણતા નહોતા ત્યારે જેટલી કામનાઓ હતી એટલી ને એટલી કામનાઓ હંમેશા ચાલુ જ રહે, તો સમજવાનું કે ગતિ સ્થિતપ્રજ્ઞતા તરફ નથી થઈ રહી. તો સ્થિતપ્રજ્ઞ જો મારા જીવનનું લક્ષ્ય હોય તો સાપેક્ષ રીતે કામના ત્યાગ મારા જીવનમાં થવો જોઈએ. કારણ કે આ કામના જે છે એ જ વિક્ષિપ્ત કરનાર છે, મનુષ્યને પરેશાન કરનાર છે. અને કામનાથી પ્રાપ્ત થતું સુખ જે છે એ પણ ક્યારેય પણ નિત્ય સુખ તો હોવાનું નહીં. આચાર્યો ઘણા બધા સંતો કહેશે કે આ કામથી પ્રાપ્ત થતું સુખ એટલે શું? તો કહેશે ક પ્લસ આમ, એને શું કહેવાય? કામ. અને આમ શબ્દનો અર્થ થાય છે કેરી, અને ક એટલે કચ્ચા આમ, એટલે શું? કામ. બરાબર. તો કચ્ચા આમ એ શું છે? તો કે કામ છે. અને એ જ આમ શબ્દ એક એનો અર્થ થાય છે કેરી, અને બીજો અર્થ થાય છે જે ન પચેલો એવો આમરસ, આમાશય કહેવાય છે ને. તો પેટમાં જે ખોરાકનું પાચન ન થાય ને એના પરિણામે જે ખરાબ રસ ઉત્પન્ન થાય એને આમ કહેવામાં આવે છે. તો એ કામ એટલે શું છે? તો કહે છે કે કચ્ચા સુખ, જેમાં સુખ તો મળે પરંતુ એ સુખ કેવું છે? તો કે કાચું. કાચું આને જે જાજુ ટકે નહીં, એ પાક્કું સુખ નથી, ટકોરા બંધ સુખ નથી કે જે હંમેશા રે, નિત્ય સુખ રે એવું જે નથી. તો નિત્ય સુખ તો ક્યાંથી પ્રાપ્ત થવાનું? આત્મ સ્વરૂપમાંથી જ પ્રાપ્ત થાય. ભગવત સુખ, આત્મ સુખ જ પરમ સુખ છે. વિષય સુખ, વ્યક્તિ સુખ, પરિસ્થિતિનું સુખ, આ બધું કેવું સુખ છે? કાચું સુખ છે. અને કાચું સુખ એનો અર્થ શું? જેમ કાચો ઘડો ગમે ત્યારે ફૂટી જાય એવી રીતે આ કાચું સુખ પણ ગમે ત્યારે જતું રહે. એના ઉપર રિલાય કરી શકાય નહીં, એના ઉપર જરા પણ ડિપેન્ડ થઈ શકાય નહીં. તો એવું સુખ ક્યાંથી મળે છે? કામનાઓમાંથી મળે છે. કામનાથી જે વિષય પ્રાપ્ત કરવામાં આવે એમાં એવું સુખ મળે છે. તો મહાપુરુષ જાણી ચૂક્યા છે કે આવા સુખોને પ્રાપ્ત કરતા રહેવાનો કોઈ અર્થ નથી. એટલા માટે જ આત્મજ્ઞાન દ્વારા જેણે પાક્કું સુખ પ્રાપ્ત કરી લીધું. અને એ પાક્કું સુખ પ્રાપ્ત થઈ જાય તો શું થઈ જાય છે? બીજી બધી જ કામનાઓ, કાચું સુખ આપનારી બધી કામનાઓ જે છે એમાંથી મુક્તિ મળી જાય છે. તો આજે નિષ્કામતા જે મહાપુરુષે પ્રાપ્ત કરેલી છે એને પ્રાપ્ત કરવાને માટે સાધકે પોતાના જીવનમાં પણ ધીમે ધીમે આ કામનાઓથી મુક્ત થવું રહ્યું.
કારણ કે કામના જ મનને વિહવળ બનાવે છે, વિક્ષિપ્ત બનાવે છે. જેટલી કામના અપેક્ષાઓ ઓછી એટલું મન શાંત, અને જેટલું એ બધું વધ્યું એટલું જ મન વધારે વિહવળ બનવાનું છે. તો આ જે કામના જે છે એમાંથી મુક્ત થવાનો ઉપાય શું? ભગવાને તો ઉપાય બતાવેલો જ છે, નિષ્કામ કર્મયોગ. ભગવાને કર્મયોગની વાત કરી તો ત્યાં કેવી રીતે ભગવાને કર્મ કરવાનું કહ્યું? નિષ્કામતા પૂર્વક. તો ત્યાંથી જ મનુષ્યએ કામના ત્યાગ કરવાનો અભ્યાસ પ્રારંભ થઈ જાય છે. જે એ પ્રમાણે કર્મ કરે એ સાપેક્ષ નિષ્કામતામાં જે પ્રયત્ન કરે એ અંતે નિરપેક્ષ નિષ્કામતાની જે પરાકાષ્ઠા જે છે ત્યાં સુધી એ પહોંચી શકે છે. તો કર્મયોગ એક ઉપાય છે. બીજો ઉપાય કહેવામાં આવે છે વિષય આદિમાં દોષ દર્શન. મને હંમેશા એમાં એક જ બાજુ દેખાય છે કે આ સુખ આપનારા છે, પરંતુ એની બીજી બાજુ જોવામાં આવે તો એની સામે ઘણી બધી કિંમત ચૂકવવી પડતી હોય છે. તો ઘણી કિંમત, સમય, શક્તિ, ધન આ બધું જ એની પાછળ અનેક રૂપે આપણે ચૂકવવું પડતું હોય છે. અને એ બંનેનો હિસાબ લગાવવામાં આવે તો એ જે દોષ જે છે એ દેખાવા લાગે છે. જ્યારે હું સમગ્ર દર્શન કરું વિષયનું તો મને ખ્યાલ આવે કે આમાં લાભ કરતા નુકસાન જ વધારે છે. અને એવો જ્યારે ખ્યાલ આવવા માંડે તો પણ એવા વિષય સુખની કામના જે છે એ ક્ષીણ થવા લાગે. ત્રીજો ઉપાય છે ભગવત ભક્તિ. ભગવાનની ભક્તિ પણ મને અનેક પ્રકારની કામનાઓમાંથી મુક્ત કરે છે. જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની કામના, એ જ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ હું જો ભગવાનમાંથી પ્રાપ્ત કરવા લાગુ તો પછી વિષય તરફની દોડ જે છે એ ઓછી થાય છે. જગતના રૂપ જોવાને બદલે ભગવાનનું રૂપ જોવામાં મન લાગી જાય. જગતમાંથી કંઈક સાંભળવાને બદલે ભગવાનની કથા શ્રવણ આદિમાં મન લાગી જાય. બીજું બધું સુખ ગંધ આદિ જગતમાંથી પ્રાપ્ત કરવાને બદલે ભગવાનના તુલસી દલ આદિની ગંધ મને ઉત્તમ લાગવા લાગે તો પછી બીજી બધી ગંધ છૂટી જાય છે. તો જગતના નામરૂપ પ્રત્યેની જે આસક્તિ, આકર્ષણ જે છે એમાંથી મુક્ત થવાને માટે ભગવાનના નામરૂપ જે છે એક આલંબન બની શકે છે. અને જેને ભગવાનમાં એ પ્રમાણે જેને સુખ પ્રાપ્ત થવા લાગ્યું, આનંદ પ્રાપ્ત થવા લાગ્યો, એ પછી જગત પાછળ દોડતો નથી. માટે જ કહેવામાં આવ્યું છે કે વૈરાગ્ય એ ભક્તિનો પુત્ર છે. જેના અંતરમાં સાચી ભગવત ભક્તિ પ્રગટ થઈ તો એ અંતઃકરણમાં વૈરાગ્ય જરૂરથી પ્રગટ થવાનો. જો વૈરાગ્ય પ્રગટ ન થાય તો સમજવાનું કે ભક્તિ વાંજણી છે, હજુ એ ભક્તિ પરિપક્વ થયેલી નથી. જે ભક્તિ વૈરાગ્ય રૂપી સંતાનને, પુત્રને જન્મ આપી શકે એ ભક્તિ જ પરિપક્વ ભક્તિ કહેવામાં આવે. તો એક બાજુથી ભક્તિ પણ થતી રહે અને બીજી બાજુથી ભોગ વિલાસ પણ થતા રહે. આ બંને સાથે ક્યારેય પણ સંભવી શકતા નથી. જેને ભગવાનમાં પ્રેમ પ્રગટ થયો, ભગવાન પ્રત્યે આસક્તિ મમત્વ થઈ ગયા, એ જગત પ્રત્યે ક્યારેય ફરી પાછો દોડવાનો નથી. એના માટે જગત કેવું થઈ જાય છે? મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું. એ તો ખારું ખારું એનો અર્થ શું? એ જગત કેવું થઈ ગયું? હવે થૂ કરવાનું. બહુ ખારું લાગે તો આપણે શું કરીએ? થૂ કરી નાખીએ. એમ જગત ખારું થઈ ગયું એનો અર્થ શું? કે હવે જગતમાં કોઈ રસ રહ્યો નહીં. એ મને કેવું દેખાય છે? તો કે થૂકી નાખવા જેવું દેખાય છે. મુખ્ય તો શું ગમે છે? તો કે મુખડાની માયા લાગી. ભગવાનનું મુખ જોવામાં જ મને આનંદ પ્રાપ્ત થાય છે. જગતને જોવા માટે મને કોઈ રુચિ થતી નથી. એ જ મીરાબાઈ કહે છે કે ભગત દેખી રાજી હોઉં, લગત દેખી રોઉં. જ્યારે કોઈ ભગવાનનો ભક્ત જોવા મળે તો હું રાજી રાજી થઈ જાઉં છું. અને કોઈ લગત, કોઈ સ્વજન, કોઈ સંબંધી, કોઈ એવું લાગણીવાળું, મમત્વવાળું કોઈ જોવા મળે તો મને શું થાય છે? તો કે રડવું આવે છે. તો આ ભક્તિનું સ્વરૂપ છે કે જે મને સહજ રીતે વિષયથી મને ઉપરામ કરી દે છે. તો કર્મયોગ, ભગવત ભક્તિ, વિષય દોષ દર્શન, આ બધા
કામનામાંથી મુક્ત થવાના ઉપાયો છે. આના ઉપર ફરી ફરીને વિચાર કરી મનની સાથે સંવાદ સાધી અને મનને આ બધી કામનાઓમાંથી ધીમે ધીમે મુક્ત કરવાનું હોય. જે પણ ઈચ્છા થાય, જે પણ વિષયની ઈચ્છા થાય તો ત્યાં વિચાર કરવો કે ખરેખર શું આની જરૂર છે, આની આવશ્યકતા છે. અમારા ગુરુજી અમને હંમેશા કહેતા કે કોઈ પણ વિષયની વસ્તુની ઈચ્છા થાય તો 7 વખત તમારા મનને પૂછજો કે આની ખરેખર જરૂર છે, અને 7 વખત પૂછ્યા પછી હા આવે તો એના માટે પ્રયત્ન કરજો. પણ કે છે કે મોટા ભાગની ઈચ્છા કે વસ્તુની આવશ્યકતા બીજી ત્રીજી વખત પૂછશો ત્યાં શું થવા લાગશે કે ના જરૂર નથી. તો મનને આવી રીતે કેળવવું પડતું હોય છે, સમજાવવું પડતું હોય છે. બાકી તો મન તો કહેવાનું જ છે કે આ જોઈએ છે, પેલું જોઈએ છે, આ કરવું છે, ત્યાં જવું છે. આવું તો અનેક મનમાં તુક્કાઓ ચાલ્યા જ કરતા હોય છે, અને એ બધા તુક્કાઓને પૂરા કરવામાં રહીએ તો જીવન તો એમાં ને એમાં ખતમ થઈ જવાનું છે. માટે જેટલી વખત આવા બધા તુક્કાઓ આવે, તુક્કાની સામે શું કરવાનું, પ્રશ્ન ઊભો કરવાનો કે ખરેખર આ જરૂર છે, આના વગર ચાલે એવું નથી, આના વગર મારા જીવનમાં શું તકલીફ પડે એમ છે, અને આવી જશે તો શું લાભ થશે. એટલો બધો વિચાર એની પાછળ કરી નાખવામાં આવે કે પેલી બિચારી કામના તો ક્યાંય છુપાઈ જાય, ક્યાંય ફરી પાછી એ મોઢું ઉચકે નહીં. એને થાય કે અહીંયા આપણે હવે જવા જેવું નથી. પછી એ બીજું કોઈ અંતઃકરણ શોધવા લાગે, કારણ કે એને ખબર પડી ગઈ કે આ ઘરમાં જગ્યા મળે એવી નથી, અને જે ઘરમાં જગ્યા ના મળે ત્યાં પછી એ ટકે જ નહીં, એ બીજી બાજુ જતી રહે. તો કામના, વિષય સુખ, આ બધું એવા પ્રકારનું છે. જ્યાં સુધી વિચાર ન કરીએ ત્યાં સુધી એ મન ઉપર હાવી થઈ જાય છે. જેવો એના ઉપર પ્રશ્ન કરવામાં આવે કે તરત જ એ છું થઈ જાય છે. તો વિચાર કરવો એ સાધકનું લક્ષણ છે, બલકી વિચાર એ જ સાધના છે. ફરી ફરીને પોતાના મનમાં વિચાર કરવો, વિષયોની આવશ્યકતા વિશે વિચાર કરવો, ભાવનાઓ વિશે વિચાર કરવો, લાભ અલાભ વિશે વિચાર કરવો. આ વિચાર એ જ મહાન સાધના છે. અને વિચાર એટલે માત્ર ફરી વિચારના વડા કરતા રહેવું હોય નહીં, પરંતુ વિચાર કરી અને અંતે એક નિશ્ચય ઉપર પહોંચી જવું. તો જ વિચાર કર્યો સાર્થક કહેવાય. બાકી તો વિચાર તો ચાલ્યા કરે અને જીવન પણ બીજી બાજુ એવું ચાલ્યા કરે તો એનાથી કંઈ ફાયદો નહીં થાય. પરંતુ વિચાર કરી અને એક નિશ્ચય ઉપર પહોંચી જવાનું હોય, અને એ મારા નિશ્ચય થકી પછી મારા જીવનનો વ્યવહાર જે છે એ નિશ્ચિત થાય. જે કંઈ પણ કર્મ કરું, પ્રવૃત્તિ નિવૃત્તિ કરું, એની પાછળ આ વિચારથી મેં જે નિશ્ચય કરેલો છે એ નિશ્ચય પછી મારી પ્રવૃત્તિ નિવૃત્તિનું નિયામક બની રહે, એને નિયંત્રિત કરનારો બની રહે. આ કરું કે ન કરું. તો આવી રીતે આ કામના ત્યાગ, ઈચ્છા ત્યાગ, એને સાધક પોતાના જીવનમાં સાધનાના એક ભાગ રૂપે અપનાવી શકે, કે જે મહાપુરુષને માટે બહુ જ સહજ છે. એટલા માટે જ આપણે જોયેલું હતું, આ બધા લક્ષણો જે છે એ લક્ષણો વાસ્તવમાં સ્થિતપ્રજ્ઞ મહાપુરુષને માટે નથી, પરંતુ કોના માટે છે? સાધકને એક દિશા મળી રહે એટલા માટે આ બધું બતાવવામાં આવે છે. તો આ રીતે જે એમના લક્ષણ છે એ મારા માટે એક સાધના બની રહેશે. તો એક કામના ત્યાગ અને આત્મની એવ આત્મસંતુષ્ટ, જે ભગવાને કહ્યું બીજું લક્ષણ, તો એ પણ જીવનમાં સંતોષને સ્થાન આપવું, એ પણ એક પ્રકારની સાધના છે, એક પ્રકારનો સાધન વિભાગ છે. બલકી કામના ત્યાગ માટે પણ એક પ્રકારે સાધન બની રહેશે. હું જીવનમાં સંતોષનું મૂલ્ય સમજું, મને જે પ્રાપ્ત થયેલું છે એ પર્યાપ્ત છે, એવો સંતોષ જીવનમાં ધારણ કરવો, એના થકી પણ કામના ત્યાગ થાય છે. જરૂર જેટલું આવશ્યક છે એ મેળવવા માટે હું પરિશ્રમ કરું બધી રીતે, પરંતુ મને ખ્યાલ હોવો જોઈએ કે જીવનમાં ક્યાંક ને ક્યાંક
એક સ્થિતિ તો એવી આવવી જોઈએ કે જ્યાં મને સંતોષ અનુભવાય. હું નક્કી કરું કે બસ આટલું, હવે આનાથી આગળ દોડવાનું નથી. તો આ બધા આ રીતે સાધનાના એક એક વિભાગ છે. ઉપનિષદ શાસ્ત્ર પણ આ પ્રમાણે કામના ત્યાગ માટે સાધનનું વિધાન કરે છે. દોષ દર્શન આદિ એ બધું એમાં પણ કહેવામાં આવેલું છે. અને આવી રીતે આ સાધના કરતા કરતા જ અંતે અંતઃકરણ સાપેક્ષ રીતે નિષ્કામ થાય છે. અને એ નિષ્કામ અંતઃકરણને જ શુદ્ધ અંતઃકરણ કહેવામાં આવે છે. અને એ શુદ્ધ અંતઃકરણમાં જ વેદાંતનું શ્રવણ, મનન, નિધિધ્યાસન સંભવ બને. અને એ જ અંતઃકરણમાં અંતે આત્મજ્ઞાન ઉત્પન્ન થઈ શકે. અને ઉત્પન્ન થયેલું આત્મજ્ઞાન એમાં ટકી પણ શકે. માત્ર સમજી લેવું પૂરતું નથી, પરંતુ જે સમજણ અંતરમાં ઉગેલી છે એ હંમેશા જળવાઈ રહે તો એને જ નિષ્ઠા કહેવામાં આવે છે. અને એ બધું આ શુદ્ધ અંતઃકરણમાં જ સંભવ બને છે. એવું આત્મજ્ઞાન, આત્મનિષ્ઠા જો પ્રાપ્ત થઈ તો એ જ મને નિષ્કામતાની પરાકાષ્ઠારૂપી ફળ પણ પ્રદાન કરે છે. અને ઉપનિષદ શાસ્ત્ર પણ આ ફળનું નિરૂપણ કરે છે. ઉપનિષદ પણ કહે છે કે હૃદયમાં રહેલી સર્વ કામનાઓ જ્યારે છૂટી જાય છે, તો ભગવાન જે અહીંયા કહે છે એ ઉપનિષદમાં પણ કહેવામાં આવેલું છે. જે મંત્ર છે, યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યસ્ય હૃદિશ્રિતાઃ અથ મર્ત્યો મૃતો ભવન્તિ અત્ર બ્રહ્મ સમશ્નુતે. તો ઉપનિષદ કહે છે કે યદા સર્વે પ્રમુચ્યન્તે કામાઃ, જ્યારે સર્વ કામનાઓ છૂટી જાય છે, કે જે કામનાનો આશ્રય હૃદય છે, હૃદયશ્રિતાઃ ભગવાને અહીંયા કહેલું છે. મનોગતાન ઉપનિષદ શાસ્ત્ર કહે છે હૃદયશ્રિતાઃ, બંનેનો અર્થ એક જ છે. તો હૃદયશ્રિતા કામાઃ યદા સર્વે પ્રમુચ્યન્તે, જ્યારે બધી કામનાઓ જતી રહેશે ત્યારે અથ મર્ત્ય મૃતો ભવતિ, ત્યારે આ મર્ત્ય જીવ જે છે એ અમરત્વને પ્રાપ્ત કરે છે. અને અત્ર બ્રહ્મ સમશ્નુતે, અત્રયાને આ જ જીવનમાં, આ જ દેહમાં એ કોને પ્રાપ્ત કરી લેશે? બ્રહ્મને પ્રાપ્ત કરી લેશે. પોતે જ છે બ્રહ્મ સ્વરૂપ, જાણવા માત્રનું છે. તો એ શુદ્ધ અંતઃકરણમાં આ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. તો એ જ ફળને ભગવાને અહીંયા પણ બતાવેલું છે. અહીંયા મુખ્ય શબ્દ ભગવાને વાપર્યો છે મનોગતાન કામાન. આ બધી કામનાઓ ક્યાં રહે છે? તો કે મનમાં છે. આત્મામાં કોઈ કામના નથી. આત્મા નિર્વિકાર, નિષ્કામ, શુદ્ધ, અસંગ સ્વરૂપ છે. કામનાનો આશ્રય કોણ છે? તો કે મન છે, હૃદય છે, અંતઃકરણ છે. તો એમાં સર્વ કામનાઓ રહેશે. ઉપનિષદ શાસ્ત્ર પણ સ્વયં કહેશે કે આ બધા મનના ધર્મ છે. કામ, સંકલ્પ, વિચિકિત્સા, ધૃતિ, અધૃતિ, રીર, ધીર, ભીર એતત સર્વમ મન એવ. આ પણ ઉપનિષદનો મંત્ર છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ બધું જ શું છે? મન છે. શું મન છે? કામ, સંકલ્પ, વિચિકિત્સા. કામ યાને ઈચ્છા, ઈચ્છા મનમાં જ રહે છે. સંકલ્પ, વિચિકિત્સા અને સંશય, આ બધું ક્યાં છે? તો કે મનમાં જ છે. ધૃતિ, અધૃતિ, હ્રી અને શરમ, હ્રીર, ધીર, ભીર, શરમ, બુદ્ધિ, ભય, કામના, આ બધું મનમાં જ રહેલું છે. તો મનોગતાન કામાન, આ બધા મનમાં જ રહેલા છે. અને જેમ જેમ ઉંમર વધે, જેમ જેમ વાતાવરણ પ્રાપ્ત થાય, એમ એમ અંતરની કામનાઓ જે છે એ પ્રગટ થતી જાય છે. જેમ બાળક જે છે, બાળકના અંતરમાં પણ કામનાઓ રહેલી છે, પરંતુ એ કેવી કામના છે? તો કે અવિકસિત કામના છે.
એનો હજુ વિકાસ થયેલો નથી, અવ્યક્ત અવસ્થામાં રહેલી છે. પરંતુ જેમ જેમ બાળક મોટું થાય એમ એમ એના અંતરમાં કામનાઓ પ્રગટ થતી જાય છે. અને આ જે ઈચ્છાઓ કે કામનાઓ જે છે એ મનમાં કેટલી છે વિચાર કરવા જઈએ તો એનો કોઈ પાર પામી શકાય એમ નથી. કારણ કે સર્વ કામના સુષુપ્ત રૂપે સંસ્કાર રૂપે અંતઃકરણમાં રહેલી હોય છે. અને 84 લાખ યોનિમાં જોઈએ તો એક એક યોનિની એક કામના જોઈએ તો મિનિમમ અંતઃકરણમાં કેટલી કામના હોય? જોરથી બોલો. તો એટલી ઓછામાં ઓછી હોય. પ્રગટ થઈ ના થઈ અલગ વાત છે, પરંતુ સંસ્કાર રૂપે એ તો રહેલી હોય જ છે. અને એ સિવાય પરિપાછી કેટલી બધી ભેગી થતી જાય છે અનંત જન્મોમાં, એનો કોઈ હિસાબ કરી શકાય એમ નથી. જેવું વાતાવરણ અને જેવો દેહ એના આધારે કામના પ્રગટ થતી જાય છે. તો પશુ યોનિમાં હોય તો એ પશુ દેહમાં એને અનુરૂપ કામના પ્રગટ થાય છે. ગુંડ શરીર હોય, સુકર શરીર, તો એમાં કઈ કામના રહેશે? હંમેશા કાદવમાં પડ્યા રહેવાની કામના રહેશે, એમાં સૌથી સુખ લાગે છે. એનાથી વિપરીત બીજું કોઈ શરીર હોય તો એને અનુરૂપ કામના થાય છે. મનુષ્ય દેહમાં મનુષ્ય દેહને અનુરૂપ કામનાઓ પ્રગટ થાય છે. એટલું જ નહીં, એક દેહમાં પણ જુદી જુદી અવસ્થામાં જુદી જુદી કામના પ્રગટ થાય છે. જેવી રીતે બાળકનો દેહ હોય તો બાળકને રમવાની ઈચ્છા થાય, રમકડાની ઈચ્છા થાય, એ એની મુખ્ય ઈચ્છા છે. બાલસ્તાવત ક્રીડાસક્તઃ તરુણસ્તાવત તરુણી રક્તઃ વૃદ્ધસ્તાવત ચિંતામગ્નઃ પરમે બ્રહ્મણી કોપીન લગ્નઃ. માટે શું કરો? ભજ ગોવિંદમ. આમાંથી છૂટવા માટે ગોવિંદનો આશ્રય એ જ એક મહાન ઉપાય છે. ભગવત ભક્તિ જે આપણે કહ્યું તો બાળકમાં હંમેશા ક્રીડા, રમવાની ઈચ્છા હંમેશા થતી રહેતી હોય. એટલે જ મમ્મીઓએ પાછળ પડવું પડે, ભણવા બેસ, ભણવા બેસ, ભણવા બેસ. ને એ ચિંતામાં મમ્મીઓ એટલે સત્સંગમાં નહીં આવે. કેમ? કારણ કે હું નીકળી જાઉં તો પછી પેલો બેસવાનો નહીં, પેલો કે પેલી જે હોય કે એ પછી વાંચવા બેસે નહીં. કેમ? કારણ કે બાળકને હંમેશા શું ઈચ્છા થાય? તો કે રમવાની ઈચ્છા થાય. અને તરુણસ્તાવત તરુણી રક્ત, યુવાન થાય તો બીજી બધી ઈચ્છાઓ જે છે એ પ્રગટ થઈ જાય. અને વૃદ્ધ થાય ત્યારે શું? તો કે વૃદ્ધ થાય ત્યારે એને ફરી પાછી પોતાના પુત્ર પૌત્રી આ બધાની ચિંતા ફરી પાછી લાગી રહેતી હોય. ત્યાં પણ ચિંતા થાય અને એ પણ ઈચ્છાઓ થતી રહે કે હવે આમ કરે તો સારું, આમ કરે તો સારું. એટલા માટે બહાર નીકળે તોય કેટલી બધી સલાહ આપીને નીકળે. અને બહાર ગામ જાય તો રોજ રાત્રે ફોન કરે, ટીનાને દૂધ આપ્યું કે નહીં, બકાને આ કર્યું કે નહીં. તો એ બધું ચાલુ રહે. કેમ? કારણ કે બીજું કંઈ નથી, પરંતુ આ તો ફરી પાછું મન પકડી જ રાખે છે. તો ભિન્ન ભિન્ન પ્રકારની આ ઈચ્છાઓ, વૃત્તિઓ, વિચારોથી હંમેશા મનુષ્યનું મન ગ્રસ્ત રહેશે. અને કેટલી બધી ઈચ્છાઓ સુષુપ્ત રૂપે તો પડેલી જ છે, એમાંથી કેટલીક પ્રગટ થઈ જાય છે. પણ જેટલી પ્રગટ થાય છે એ પણ મનુષ્યને કેટલી બધી ચક્રાવે ચડાવે છે. અને આ બધાનો વિચાર કરવામાં આવે તો જરૂર અંતરથી એક આર્તનાદ આવે, એક પોકાર આવે કે પ્રભુ આમાંથી બચાવો, આપ જ શરણ છો. ક્યારે આ બધા કામનાના ચક્કર અને કામનાથી પ્રાપ્ત થતા સંસારના ચક્રમાંથી હું ક્યારે મુક્ત થઉં? એટલા માટે જ જ્યારે પ્રહલાદજીને પૂછવામાં આવ્યું, ભગવાને જ્યારે કહ્યું કે પ્રહલાદ માંગ, તું જે માગે તે આપું, તારી જે ઈચ્છા હોય તે હું પૂરી કરું. ત્યારે પ્રહલાદજી કહે છે કે પ્રભુ કંઈ જોઈતું નથી, આપ મળી ગયા બસ. પણ ભગવાન કહે છે કે ના ના, મારું દર્શન વ્યર્થ નહીં જવું જોઈએ. તું કંઈક તો માગ મારી પાસે, કંઈક તો તું મને કહે, હું તારી ઈચ્છા પૂરી કરું. ત્યારે પ્રહલાદજી કહે છે કે પ્રભુ ખરેખર જો આપ મારી ઉપર પ્રસન્ન થયા હોય તો મારી એક જ ઈચ્છા છે કે મને સર્વ ઈચ્છાઓમાંથી મુક્ત કરી દો. આને કહેવાય બુદ્ધિ. બરાબર ને? અહીંયા ચાલે તો એ સાચી બુદ્ધિ કહેવાય. બાકી વ્યવહારમાં તો બહુ બધી ચાલે. તો પ્રહલાદે કેટલી બુદ્ધિપૂર્વક આ માગી લીધું કે આપવા જ માંગતા હો, મારી ઈચ્છા જ પૂરી કરવા માંગતા હો તો આ જ ઈચ્છા કે મને સર્વ ઈચ્છાઓમાંથી છોડાવી દો, મુક્ત કરી દો.
તો આ ભગવત ભક્તિ જે છે એના માટેનો ઉપાય છે. બાકી તો મન જે છે એ મનુષ્યને ચકડોળે ચડાવતું જ રહેતું હોય છે. તો ભક્તિ કરો, વિચાર કરો અને સાથે સાથે વિષય દોષ દર્શન કરો. ધીમે ધીમે જે પ્રાપ્ત થયેલું છે એમાં સંતોષ પ્રાપ્ત કરતા શીખો. તો અંતે સ્થિત પ્રજ્ઞતા રૂપી નિષ્કામતાની પરાકાષ્ઠા જે છે ત્યાં સુધી પહોંચી શકાય. હવે ત્યાર પછી આગળ ભગવાન એ જ સ્થિત પ્રજ્ઞના અન્ય લક્ષણને બતાવે છે. દુઃખેષ્વનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહઃ વીતરાગ ભય ક્રોધઃ સ્થિતધીર્મુનિરુચ્યતે. બહુ સરસ શ્લોક છે અને બહુ પ્રસિદ્ધ પણ છે. પણ ભગવાને બહુ મોટી પરીક્ષા રાખી છે સ્થિત પ્રજ્ઞને માટે. ક્યારે સ્થિત પ્રજ્ઞ કહેવાય? તો ભગવાન કહેશે દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહઃ અને વીત રાગ ભય ક્રોધઃ સ્થિત દેહી મુનિ ઉચ્યતે. ભગવાન બહુ મોટા મોટા શબ્દ વાપરે છે. કે છે દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ, જે દુઃખોમાં ઉદ્વિગ્ન મનવાળો થતો નથી. સુખેષુ વિગત સ્પૃહઃ, અને સુખોમાં જેની સ્પૃહા નથી, સ્પૃહા જતી રહી છે. એટલું જ નહીં, વીત રાગ ભય ક્રોધ, જેનામાંથી રાગ ભય અને ક્રોધ જતા રહેલા છે. જે મુનિ, સાથે સાથે જે કોણ છે? મુનિ છે. એને શું કહેવામાં આવે? સ્થિત ધીહી ઉચ્યતે. સ્થિત ધીહી અને પ્રજ્ઞા, સ્થિત પ્રજ્ઞ કો કે સ્થિત ધીહી કો બંને શબ્દનો અર્થ સમાન છે. તો ઇતિ સ્થિત ધીહી ઉચ્યતે, આને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. તો ભગવાન અહીંયા આ ત્રણ બાબત બતાવે છે. દુઃખમાં ઉદ્વિગ્ન ન થવું, સુખમાં બહુ હર્ષમાં આવી ન જવું, અને સાથે સાથે રાગ ભય અને ક્રોધથી મુક્ત હોવું. તો એને શું કહેવાય છે? સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. તો આનો વિચાર કરતા પહેલા આપણે જોઈએ કે સામાન્ય મનુષ્ય જે છે એની સ્થિતિ કેવી હોય છે. તો કે દુઃખેષુ ઉદ્વિગ્ન મનાઃ, સુખેષુ અતિસ્પૃહઃ, રાગ ભય ક્રોધગ્રસ્ત. આ કોની સ્થિતિ છે? સામાન્ય મનુષ્યની સ્થિતિ છે, કે જે દુઃખમાં હંમેશા ઉદ્વિગ્ન થાય છે, હંમેશા ભયગ્રસ્ત થાય છે, હંમેશા બડાપો કાઢે છે, કકડાટ કરે છે, હાય હાય કરતો રહે છે. આ સામાન્ય મનુષ્યની સ્થિતિ છે. એટલું જ નહીં, એ હંમેશા શેની લાલસા રાખે છે? સુખ માટેની લાલસા હંમેશા એ રાખતો રહે છે. એના માટે જ હંમેશા પ્રયત્ન કરતો રહે છે. અને થોડું કંઈ સુખ મળે તો અત્યંત ઉછળી પડે છે, હર્ષોલ્લાસમાં આવી જાય છે. અને આ બધું હોવાના કારણે ફરી સુખ આપનાર પ્રત્યે રાગ, દુઃખ પ્રત્યે ભય, અને જ્યારે પણ કંઈ ધાર્યું ન થાય તો ક્રોધ, આ બધાથી હંમેશા ગ્રસ્ત રહેશે. જ્યારે મહાપુરુષને માટે ભગવાન કહેશે કે એની સ્થિતિ જે છે એનાથી તદ્દન વિલક્ષણ છે, જુદી છે. જે મહાપુરુષના અંતઃકરણમાં આમાંનું કંઈ ઉત્પન્ન થતું નથી.
નથી ઉદ્વેગ આવતો, નથી સ્પૃહા આવતી, કે નથી રાગ ભય ક્રોધ પણ જેના અંતઃકરણમાં ઉત્પન્ન નથી થતા. આ જ બતાવે છે કે અંતઃકરણ કેટલું બધું પરિપક્વ હશે કે જેમાં આવી કોઈ પણ પ્રકારની ઉદ્વિગ્નતા કે વિક્ષિપ્તતા પ્રાપ્ત થતી નથી. તો પહેલા પણ આપણે જોયેલું હતું કે પરિપક્વ અંતઃકરણ એટલે કેવું અંતઃકરણ જેમાં આવેશો આવતા નથી. આવેશો બધા જે ખાડી શકે છે, જે સમી ગયા છે, તો એ અંતઃકરણને પરિપક્વ અંતઃકરણ કહેવાય, જે અંતઃકરણમાં ઉભરાવો આવતા નથી. પરંતુ સાધકને માટે આવું પરિપક્વ અંતઃકરણ જે છે એમાં પણ ક્યારેક ને ક્યારેક તો ઉભરો આવી જાય છે. એને હંમેશા સજાગતા સાથે આ સ્થિતિને બનાવી રાખવી પડે છે. જ્યારે મહાપુરુષને માટે આ જે સ્થિતિ જે છે એ કેવી છે, તો કે અત્યંત સહજ છે. શા માટે સહજ છે? એના માટે બે કારણ છે. એક તો એ જીવનને બરાબર સમજી ચૂક્યો છે, અને બીજું પોતાના આત્મ સ્વરૂપને પણ બરાબર સમજી ચૂક્યો છે. તો જીવન જગત આ બધાને પણ જે બરાબર સમજેલો છે કે જીવનની આ ઘટમાળ છે. સુખ દુઃખ ખાડા ટીકરા આ બધું જીવન યાત્રામાં આવતું જ રહેશે. અને એ બધું આવે છતાં પણ જે સમજો છે કે હું સ્વરૂપથી પરમ આનંદ સ્વરૂપ પૂર્ણ સ્વરૂપ છું, તો આ જ્ઞાન પણ જેને પ્રાપ્ત કરેલું છે અને એના પરિણામે એ આ બધાથી મુક્ત રહી શકે છે. તો આ સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ જે છે એ મને શીખવે છે કે કેવી રીતે દરેક પરિસ્થિતિમાં સમત્વને ધારણ કરી રાખવું. અહીંયા એક વિચારણીય વિષય એ છે કે આત્મ સ્વરૂપનું પ્રતિપાદન તો શાસ્ત્રમાં કરવામાં આવે છે, અને શાસ્ત્રમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે, જે પ્રમાણેની પ્રક્રિયાઓ છે, એ બધાને હું સામે રાખી અને ગુરુ પાસેથી શ્રવણ કરું તો આત્મતત્વના સંદર્ભનો નિશ્ચય થઈ શકે છે. પરંતુ એ જ શાસ્ત્રમાં જે વિવેક, વૈરાગ્ય, ફકીરી, આત્મતૃપ્તિ, આત્મ રમણ, આત્મ પ્રેમ આ બધાની જે વાત કરવામાં આવેલી છે, એના માટે તો મારી સામે કોઈને કોઈ મહાપુરુષ હોવા જોઈએ. તો મને ખ્યાલ આવે વિવેક કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય, વૈરાગ્યની અભિવ્યક્તિ કેવી હોય, આત્મતૃપ્તિ કેવી હોય, જીવનમાં ફકીરી કોને કહેવાય, આ બધું મને ક્યારે ખ્યાલ આવે જ્યારે કોઈ સંત, કોઈ આવા મહાપુરુષનું સાનિધ્ય મને પ્રાપ્ત થાય. તો તત્વ નિશ્ચય તો થઈ શકે, પરંતુ વિવેક, વૈરાગ્ય, ફકીરી, આત્મરતિ, આત્મતૃપ્તિ આ બધું જે છે એ મારા માટે એક કલ્પના જ બની રહેતું હોય છે. તો એ કલ્પના માત્ર ન રહે એટલા માટે કોઈ મહાપુરુષ, કોઈ સ્થિતપ્રજ્ઞ, કોઈ જીવન મુક્ત મહાપુરુષનું જ્યારે દર્શન થાય તો મને ખ્યાલ આવે કે ખરેખર વૈરાગ્ય એટલે શું સ્થિતિ છે, ખરેખર આત્મસંતૃપ્તિ એટલે શું છે, અને જીવન પ્રત્યેની એક ફકીરી જે છે એ જે એવો અભિગમ જે છે એ અભિગમ એટલે શું, આ બધું મને ક્યાંથી જોવા મળે તો કે સાક્ષાત મહાપુરુષના સાનિધ્યમાંથી જ આ બધું શીખવા મળે. દરેક પરિસ્થિતિમાં સમત્વ જાળવી રાખવું આ ઉપદેશ તો શાસ્ત્રમાં આપવામાં આવે છે, પરંતુ એ સમત્વ કેવી રીતે જાળવી રાખી શકાય, શું ખરેખર એ સંભવ છે ખરું, એ મને કેવી રીતે શીખવા મળે કે એને જોવા મળે જ્યારે કોઈ એવા મહાપુરુષના દર્શન થાય. તો સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ જે છે એ મને પ્રત્યક્ષ રીતે એ દેખાડે છે કે સમજાવે છે કે વાસ્તવમાં વિભિન્ન પરિસ્થિતિઓમાં, દરેક પરિસ્થિતિઓમાં આ સમત્વ એટલે શું, સ્થિતપ્રજ્ઞતા એટલે શું, એ ખરેખર એ મહાપુરુષ જ એના વ્યવહારથી મને આ બધું સ્પષ્ટ રૂપે સમજાવી શકે. એટલા માટે જ
શાસ્ત્રમાં પણ કહેવામાં આવે છે અને અનેક સંતો આચાર્યો પણ કહેશે કે કોઈ જીવન મુક્ત મહાપુરુષના સાનિધ્ય વગર કોઈ પણ વ્યક્તિ જીવન મુક્ત બની શકતી નથી. જ્ઞાની બનવા માટે બીજા કોઈ જ્ઞાનીનો સ્પર્શ થવો જ જોઈએ. જીવન મુક્તિ જીવનમાં પ્રાપ્ત થાય એના માટે પણ કોઈ જીવન મુક્ત મહાપુરુષનું દર્શન, સ્પર્શ, આશીર્વચન, એ સાનિધ્ય, એ બધું જીવનમાં પ્રાપ્ત થવું જ જોઈએ. એ વગર એ સ્થિતિને પ્રાપ્ત કરવી, સમજવી એ સંભવ બની શકતું નથી. તો અહીંયા પણ ભગવાન આ સ્થિત પ્રજ્ઞના એવા લક્ષણ બતાવે છે કે જે સામાન્ય મનુષ્યને માટે તો કલ્પના માત્ર જ હોય છે. દુઃખમાં દુઃખી ન થવું ને સુખમાં ફૂલાય ન જવું, આ તો સામાન્ય મનુષ્યને માટે આ વચન કેવું બની રહેશે? તો કે કલ્પના માત્ર બની રહેશે. એને થાય કે એવું તો કેવું હોય, દુઃખમાં તો દુઃખ થાય જ ને, ના થાય કેવી રીતે? અને સુખમાં તો ફૂલાય જ જવાય ને, કેવી રીતે ના ફૂલાઈ જવાય? અને જ્યાં ગમતું હોય ત્યાં તો રાગ થાય જ ને. જીવનમાં ભય તો ગમે ત્યારે અનુભવાય જ, ધાર્યું ન થાય ત્યારે ગુસ્સો પણ આવે જ. આ બધું એને કેવું લાગે કે આ બધું તો થતું જ રહે, જીવન તો આવું જ હોય, આના વગરનું તે જીવન કેવી રીતે હોઈ શકે? તો ભગવાન અહીંયા એ જ બતાવવા માંગે છે કે આવી બધી લાચારી, પરાધીનતા વગરનું પણ જીવન હોઈ શકે છે અને એ જ ઉત્તમ જીવન છે, સર્વશ્રેષ્ઠ જીવન છે. એ શ્રેષ્ઠ જીવનને જ ભગવાન અહીંયા બતાવી રહેલા છે. તો સર્વપ્રથમ ભગવાન કહેશે દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહ. ભગવાન કહેશે કે દુઃખોમાં એ ઉદ્વિગ્ન મનવાળો થતો નથી. ભગવાનના શબ્દ બહુ સમજવા જેવા છે. આનાથી ભગવાન સ્પષ્ટ કરે છે કે જ્ઞાનનું ફળ એવું નથી કે જીવનમાં સુખ કે દુઃખ પ્રાપ્ત નહીં થાય. જો એવું જ હોત તો ભગવાને આવું કીધું જ ન હોત ને કે દુઃખમાં એ અનુદ્વિગ્ન રહે છે. પણ આવું કે છે એનો અર્થ શું? એ મહાપુરુષના જીવનમાં પણ સુખ દુઃખ તો આવતા જ રહેશે અને એ તો પ્રારબ્ધ વશ પ્રાપ્ત થાય જ છે, એને કોઈનાથી ટાળી શકાતા નથી. તો સુખ દુઃખ તો જીવનમાં પ્રાપ્ત થતા રહેશે, પરંતુ એ પ્રાપ્ત થવા છતાં પણ અનુદ્વિગ્ન મનાઃ, એમાં ઉદ્વિગ્ન મન વાળો થતો નથી. તો આનાથી સિદ્ધ થાય છે કે જીવન મુક્ત મહાપુરુષ એ કોઈ ચમત્કાર કરતા નથી. ચમત્કારિક કે સિદ્ધ પુરુષ કે સર્વ સિદ્ધિઓથી યુક્ત છે અને એ બધા સુખ દુઃખને મટ્યામેટ કરી દેશે, જગત બદલી નાખે છે, એવું નથી. બલ્કિ જીવન મુક્ત મહાપુરુષ જે છે એમના જીવનમાં પણ સુખ અને દુઃખ તો પ્રાપ્ત થાય છે. જ્ઞાનનું ફળ અવિદ્યાને દૂર કરવી, ભ્રમને દૂર કરવા અને એના થકી પ્રાપ્ત થતી લાચારી, પરાધીનતા, આ બધાને દૂર કરવું એ જ્ઞાનનું ફળ છે. દુઃખ જીવનમાં જરૂર પ્રાપ્ત થશે, પરંતુ જ્ઞાન બલના આધારે જ એ ઉદ્વિગ્ન મનવાળો નહીં થાય. એનો અર્થ શું? આ જ્ઞાન જે છે એ મહાપુરુષને કેવો બનાવી દેશે? તો કે દુઃખ પ્રૂફ બનાવી દેશે. દુઃખ તો આવે પરંતુ દુઃખ અસર કરે નહીં. જેમ વોટર પ્રૂફ, ફાયર પ્રૂફ, બુલેટ પ્રૂફ બધું હોય છે ને, એવી રીતે આ જે જ્ઞાન જે છે એ મહાપુરુષને કેવા બનાવી દેશે? દુઃખ પ્રૂફ બનાવી દેશે કે પછી એ દુઃખ એના અંતઃકરણને ઉદ્વિગ્ન કરતું નથી. તો દુઃખ એવી જ રીતે સુખ જે છે, સુખ પ્રત્યે પણ એ સમત્વને ધારણ કરે છે, આવેશમાં આવી જતા નથી. આ સુખ અને દુઃખના સંદર્ભમાં વિચાર કરીએ તો મનુષ્ય કેવી રીતે આ સુખ દુઃખનો ભોગ કરે છે, કેવી રીતે સુખી અને દુઃખી થાય છે? તો એના માટે કહેવામાં આવે છે કે 3 બાબત રહેલી છે. મનુષ્ય દુઃખી થાય કે સુખી થાય એ પ્રક્રિયા કેવા પ્રકારની છે?
એના અનુસંધાનમાં વિચાર કરીએ તો બાહ્ય જગતમાં સર્વપ્રથમ દુઃખના કોઈને કોઈ નિમિત્ત પ્રાપ્ત થાય છે. દુઃખનું નિમિત્ત પ્રાપ્ત થાય છે. અને જ્યારે દુઃખનું કોઈ નિમિત્ત પ્રાપ્ત થાય તો એને લઈ અને મનુષ્યના અંતઃકરણમાં તદાકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે. અને ત્રીજું, વૃત્તિ ઉત્પન્ન થયા પછી એ વૃત્તિની સાથે જીવ તાદાત્મ્ય કરી લેશે. એટલે કે વૃત્તિની સાથે એક થઈ જાય છે. કઈ વૃત્તિની સાથે? દુઃખાકાર વૃત્તિ. એ દુઃખાકાર વૃત્તિની સાથે એક થઈ જાય છે. અને પરિણામે શું કન્ક્લુઝન આવે છે? હું દુઃખી. તો દુઃખી થવા માટે કેટલું બધું જરૂરી છે ને, પણ છતાં પણ આપણે તો ફટ કરતા વાર જ નહીં લાગે છે. તો એના માટે આ બધા ફેક્ટર્સ જોઈએ. સર્વપ્રથમ તો શું જોઈએ? દુઃખનું નિમિત્ત જોઈએ. તો શાસ્ત્રમાં પ્રક્રિયા કહેવામાં આવે છે કે આજે કંઈ ભાન થાય છે, જ્ઞાન થાય છે, તો કંઈ પણ ભાન શેના આધારે થાય છે? તો કે અંતઃકરણની વૃત્તિથી થાય છે. ભાન યાને જ્ઞાન. જેમ કે આ ક્લિપ છે, આ જ્ઞાન શેનાથી થયું? તો પ્રક્રિયા બતાવતા કહેવામાં આવે છે કે અંતઃકરણ જે છે એ અંતઃકરણ ઇન્દ્રિય રૂપી દ્વારથી બહાર નીકળી અને આ ક્લિપ સુધી પહોંચે છે. અંતઃકરણનો એક ભાગ, આખું અંતઃકરણ નહીં, આખું નીકળી જાય તો ઠપ થઈ જવાય, બરાબર? માટે એક ભાગ અંદર રહેશે અને એ જ અંતઃકરણનો એક ભાગ ઇન્દ્રિય વાટે બહિર્ગમન કરી વિષય દેશ સુધી પહોંચી વિષયનો આકાર ધારણ કરે છે. અને એ અંતઃકરણે જે વિષયનો આકાર ધારણ કર્યો એને જ કહેવામાં આવે છે તદાકાર વૃત્તિ. જેમ કે આ ઘટ જે છે ત્યાં અંતઃકરણ પહોંચ્યું, ઘટનો આકાર ધારણ કર્યો અને વ્યાપી ગયું, તો એ વૃત્તિને શું કહેવામાં આવે? ઘટાકાર વૃત્તિ. અને એ ઘટાકાર વૃત્તિ થકી જ મને શેનું ભાન થાય છે? ઘટનું ભાન થાય છે. તો ઘટ જ્ઞાનને માટે કોની જરૂર પડે છે? ઘટાકાર વૃત્તિની. પટ જ્ઞાનને માટે કોની જરૂર પડે? પટાકાર વૃત્તિની. દુઃખ જ્ઞાનને માટે કોની જરૂર પડે? દુઃખાકાર વૃત્તિની. તો દુઃખનું જ્ઞાન શેનાથી થાય? દુઃખાકાર વૃત્તિથી થાય. ઘટનું જ્ઞાન ઘટાકાર વૃત્તિથી, પટનું જ્ઞાન પટાકાર વૃત્તિથી. ગાયનું જ્ઞાન કેવી રીતે થાય? તો કે ગાયના આકારની વૃત્તિથી. તો કોઈ પણ જ્ઞાનને માટે કોની જરૂર પડે? વૃત્તિની જરૂર પડે. અને વૃત્તિ ઉત્પન્ન થવાને માટે કોની જરૂર પડે? વિષયની જરૂર પડે, કોઈ નિમિત્તની જરૂર પડે. તો દુઃખનું જ્ઞાન થવાને માટે શું હોવું જોઈએ? દુઃખાકાર વૃત્તિ હોવી જોઈએ. અને દુઃખાકાર વૃત્તિ થવાને માટે બહાર કોઈ નિમિત્ત હોવું જોઈએ. તો ત્રણ વસ્તુ છે. સર્વપ્રથમ દુઃખ કે સુખ માટેના નિમિત્ત, બીજું છે તદાકાર વૃત્તિ, અને ત્રીજું છે એ વૃત્તિ સાથેનું અભિમાન, તાદાત્મ્ય. દ્રષ્ટાંતથી જોઈએ તો વ્યવહારમાં એવા ઘણા બધા નિમિત્ત છે. કોઈ સ્વજનનું મૃત્યુ થયું એ શું છે? નિમિત્ત છે. એના પરિણામે શું થાય છે? દુઃખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે. અને એ દુઃખાકાર વૃત્તિની સાથે હું એક થઈ જઉં
એને હું માની લઉં અને પરિણામે હું શું કહું છું? હું દુઃખી. બીજું દ્રષ્ટાંત, સ્વજનને કઈ રોગ થયો અથવા તો ધનની હાનિ થઈ ગઈ, ખોટ ગઈ, અથવા તો કોઈએ નિંદા કરી, કોઈએ મારું અપમાન કર્યું. આ બધું જ શું છે? દુઃખના નિમિત્ત છે. અને એ નિમિત્તથી તદાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ અને એની સાથે વિવેક ન રહ્યો, એક થઈ જવાય. પરિણામે ફરી આપણે શું એના ઉપરથી નક્કી કરી દઈએ છીએ? હું દુઃખી, હું સુખી. આ પ્રમાણે નિશ્ચય થઈ જાય છે. હવે અહીંયા વિચાર કરીએ તો આ જે ત્રણ વસ્તુ જે છે, દુઃખનું નિમિત્ત, દુઃખાકાર વૃત્તિ અને એ વૃત્તિ સાથે અભિમાન, તાદાત્મ્ય, આ ત્રણમાંથી આપણા નિયંત્રણમાં શું છે? બરાબર? આપણે કોના ઉપર નિયંત્રણ, કંટ્રોલ કરી શકીએ એમ છીએ? શું એવું સંભવ છે કે દુઃખના કોઈ નિમિત્ત જ મારા જીવનમાં ના આવે? એવું સંભવ છે? એવું સંભવ નથી. તો દુઃખના નિમિત્ત તો જીવનમાં આવતા જ રહેશે. પરિસ્થિતિઓ જુદી જુદી જીવનમાં આવતી રહેવાની છે. સુખ અને દુઃખ જે છે એ તો ઘટ સાથે રે ઘડિયા, રામજીના જડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળિયા. તો એ સુખ દુઃખના જે નિમિત્ત જે છે એને કોઈ ટાળી શકતું નથી. હવે નિમિત્તને જ્યારે ન ટાળી શકાય તો એને લઈને ઉત્પન્ન થતી દુઃખાકાર વૃત્તિ જે છે એને પણ ટાળી શકાતી નથી. જેવી રીતે આ ઘડો તમે જુઓ અને તમને ઘડાનું જ્ઞાન ન થાય, એવું સંભવ છે? સંભવ છે નહીં ને? ઘડાનું જ્ઞાન થવાનું. શા માટે? ઘટાકાર વૃત્તિ તો ઉત્પન્ન થઈ જ જાય છે. હું તમને કહું કે આ તમારે જોવાનું નહીં, શું છે? દેખાયું ને બધાને? ભાન થયું શું છે? પટ છે. પટાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ. તો જ્યાં નિમિત્ત હોય તો નિમિત્ત થકી વૃત્તિ તો ઉત્પન્ન થાય જ છે. વૃત્તિ ઉત્પન્ન કરવી ના કરવી મારા હાથની વસ્તુ નથી. જ્યાં ઇન્દ્રિય વિષયનો સંપર્ક થયો તો વૃત્તિ જરૂર ઉત્પન્ન થવાની. આ આંખો બંધ કરી દો તો નહીં થાય. તો આંખો બંધ કરી દો તો ઘટની સાથે અંતઃકરણનો સંબંધ નહીં થાય, કારણ કે અંતઃકરણને નીકળવાનો દરવાજો બંધ થઈ ગયો. એટલા માટે સંબંધ નહીં થાય તો ઘટનું જ્ઞાન ન થાય. પરંતુ જ્યાં ઇન્દ્રિય અને વિષયનો સંયોગ થયો તો વૃત્તિ અનિવાર્યપણે ઉત્પન્ન થવાની જ છે. તો નિમિત્ત, જે દુઃખનું નિમિત્ત જો જીવનમાં આવ્યું તો શું થશે? દુઃખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય જ છે. એટલા માટે એ જે વૃત્તિ જે છે એને પણ ટાળી શકાતી નથી. દુઃખના નિમિત્તને ટાળી શકાતા નથી. દુઃખાકાર વૃત્તિની જે ઉત્પત્તિ થાય છે એને પણ ટાળી શકાતી નથી. પરંતુ ત્રીજું ફેક્ટર જે છે એના ઉપર હું નિયંત્રણ કરી શકું. શું નિયંત્રણ કરી શકું? દુઃખાકાર વૃત્તિ ઉત્પન્ન થયા પછી પણ હું એની સાથે જોડાયા વગર એનો સાક્ષી દ્રષ્ટા બનીને રહી શકું. અને પરિણામે હું અને દુઃખ બે ભેગા થઈ જાય અને થતું હતું કે હું દુઃખી, એવું થશે નહીં. તો અઘરું, પણ શું કરીએ? એટલા માટે તો સાધના કહેવામાં આવે છે. તો વૃત્તિ સાથેનું જે અભિમાન થઈ જાય છે એ અભિમાનને હું ટાળી શકું. કેવી રીતે? જ્ઞાનથી.
મારા આત્મ સ્વરૂપના જ્ઞાનથી, એના પ્રત્યેની સજાગતાથી હું એને ત્યાં હું કંઈક કરી શકું એમ છું. દુઃખના નિમિત્ત જે છે ત્યાં કંઈ થઈ શકે એમ નથી. પ્રારબ્ધવશ પ્રાપ્ત થાય છે. દુઃખાકાર વૃત્તિની ઉત્પત્તિમાં પણ હું કંઈ કરી શકું એમ નથી. અંતઃકરણ છે, વિષય છે, સંબંધ થાય છે તો એ તો સહજ પ્રક્રિયા છે કે વૃત્તિ ઉત્પન્ન થઈ જ જવાની. પરંતુ જે અભિમાન થાય છે એ કોઈ પ્રારબ્ધવશ થઈ જતું નથી. એટલા માટે ત્યાં હું કહી ના શકું કે આ વૃત્તિની સાથે તાદાત્મ્ય કેવી રીતે થઈ ગયું, તો કે મારા પ્રારબ્ધમાં જ લખ્યું છે, શું કરું? તાદાત્મ્ય થઈ જાય એવું, તો એવું કહી શકાય નહીં. તાદાત્મ્ય થયું એની પાછળનું કારણ પ્રારબ્ધ નથી, એની પાછળનું કારણ છે અવિવેક, અજ્ઞાન, અને એને હું દૂર કરી શકું એમ છું. મહાપુરુષ જે છે એ આ જ કાર્ય કરે છે. એના જીવનમાં પણ દુઃખના નિમિત્ત આવે છે. એના અંતઃકરણમાં પણ દુઃખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે. તો એવું નથી કે જ્ઞાન થયા પછી મનુષ્ય જડ થઈ જાય છે, એને સુખ દુઃખનું કંઈ ભાન થતું રહેતું નથી. જો સુખ દુઃખનું કંઈ ભાન કે અનુભવ ન જ થતા હોત તો ભગવાને આવું કેવું ના પડ્યું હોત કે દુઃખમાં એ અનુદ્વિગ્ન રહે છે. તો દુઃખના નિમિત્ત પણ એના જીવનમાં આવે છે, દુઃખાકાર વૃત્તિ એટલે કે દુઃખનો અનુભવ પણ થાય છે, અને છતાં પણ એ પોતાને કેવા રાખે છે? દુઃખથી અળગા રાખે છે. સમજે છે કે આ દુઃખ એ ઉપાધિમાં છે, દેહમાં છે, મનમાં છે, હું એનાથી પર છું. મારા સ્વરૂપમાં આ સુખ દુઃખ જેવું કંઈ જ છે નહીં. હું તો નિત્ય આનંદ સ્વરૂપ છું. કૂટસ્થ અસંગ ચૈતન્ય દ્રષ્ટા માત્ર છું, સાક્ષી માત્ર છું. આ પ્રમાણે જ્ઞાન બલથી નિમિત્ત હોવા છતાં, દુઃખાકાર વૃત્તિ ઉત્પન્ન થયેલી હોવા છતાં પણ એ અંતે એ પ્રમાણે નિશ્ચય નથી કરી દેતા કે હું દુઃખી. પરંતુ એ શું કરે છે? જુએ છે કે દુઃખનું નિમિત્ત છે, દુઃખનો અનુભવ પણ થાય છે, અને હું એ અનુભવનો સાક્ષી છું, દ્રષ્ટા છું. અને આ બલથી જ દુઃખેષુ અનુદ્વિગ્ન મનાહ. અને જ્યારે વૃત્તિની સાથે જ્યારે અભિમાન ન કરો, તાદાત્મ્ય ન કરો, તો એ વૃત્તિમાં પણ પછી બહુ જોર રહેતું નથી. એટલા માટે દુઃખાકાર વૃત્તિ કદાચ ઉત્પન્ન થાય તો થોડી વાર રહીને ફરી પાછી શાંત થઈ જાય છે. આ વૃત્તિને જીવન કોણ પ્રદાન કરે છે? તો કે તાદાત્મ્ય થઈ જાય છે, અને પરિણામે વૃત્તિ જે છે એ વધારે બલવાન થઈ જાય છે. પણ વૃત્તિને જો કોઈ તાદાત્મ્યનો સપોર્ટ ન મળે તો વૃત્તિ પણ જાજુ જીવી શકતી નથી. તાદાત્મ્ય એ પેટ્રોલ છે, એનાથી વૃત્તિ ચાલ્યા કરે છે. એ ઈંધણ ના મળે તો પછી એ દુઃખાકાર વૃત્તિ પણ વધારે લાંબો વખત રહેતી નથી. તો આ રહસ્ય છે કે સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ કેવી રીતે દુઃખમાં પણ સમત્વને ધારણ કરે છે. જેવી રીતે દુઃખમાં એવી જ રીતે સુખમાં પણ. તો આના સંદર્ભમાં વિશેષ વિચાર પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ. બોલ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. રાજા રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃપાનિધિ મહાદેવ કી જય. સદ્ગુરુ દેવ કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.